જ્યારે એક વિઝન વાસ્તવિકતા તરફ આગળ વધે तो हमें सांस खाने का समय नहीं है, आराम लेने का समय नहीं है, सोचने का समय नहीं है कि हमारी उम्र कितनी है न है। रात दिन हमें काम करना है, तब हिंदुस्तान उठ सकता है। જ્યારે એક સંકલ્પ સિદ્ધિ તરફ આગળ વધે देश की एकता, अखंडता और सार्वभौमिकता को बनाए रखना एक ऐसा दायित्व है जो सरदार वल्लभ भाई पटेल हम हिंदुस्तानियों को सौंप करके गए हैं। हमें ये प्रण करना है कि हम अपने सरदार के संस्कारों को पूरी पवित्रता के साथ आने वाली पीढ़ियों में भी उतारने में कोई कमी नहीं रखेंगे। જ્યારે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો આદર્શ આકાર લે ત્યારે લક્ષ્યોની સાથે પરિસર પણ એટલું જ વિશાળ હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે સરદાર ધામ। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ। ₹200 કરોડના અંદાજિત ખર્ચ પર બનેલું આ વિશાળ બિલ્ડિંગ દીકરીઓને બનાવશે આત્મનિર્ભર અને દીકરાઓને દોરી જશે ઉજ્જવળ ભવિષ્ય તરફ। અહીંયા આંગળીના ટેરવે હશે દુનિયાભરનું જ્ઞાન અને પુસ્તકો બનશે સાચા રાહબર। ઉપરાંત સરદાર ધામમાં દરેક દીકરી માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે વિના મૂલ્યે। અહીંયા યુવા શક્તિના માર્ગદર્શન માટેની સુવિધા પણ છે, એ પણ સરદાર સાહેબના સાનિધ્યમાં। કારણ કે જ્યારે લક્ષ્યો વિશાળ હોય, દ્રષ્ટિકોણ વિરાટ હોય, ત્યાં સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત થતા બહુ વાર નથી લાગતી સાહેબ। એટલે જ તો જુઓ ને, 4 ઝોનમાં થઈ રહ્યું છે છાત્રાલયો અને ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ। સરદાર ધામ અંતર્ગત યુપીએસસીની શ્રેષ્ઠ કક્ષાની તાલીમ મળી રહે તે માટે ભુજ તેમજ દિલ્હી ખાતે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સુવિધાનું શ્રેષ્ઠ આયોજન થયું છે, જે ખોલશે આવનારી પેઢી માટે સિવિલ સર્વિસીસમાં જવાનો ન્યૂ વે અને યંગ ઓન્ટરપ્રિનર માટે સફળતાનો નવો હાઈવે। વિશ્વ કક્ષાએ સફળ થયેલા ઉદ્યોગપતિઓ બનશે રોલ મોડલ અને રાષ્ટ્રપ્રેમની રાહ ચીંધશે યુવા તેજ અને તેજસ્વીની સંગઠન, જે બનશે બેસ્ટ ઇન્સ્પિરેશન ન્યૂ ઇન્ડિયા માટે, ન્યૂ ગુજરાત માટે। સર્વ સમાજને સાથે લઈને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ